નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે। આજનો વિષય શિયાળામાં સ્વસ્થ રહેવાના 15 ઉપાયો, ભાગ 1, નંબર 1 થી 15। નંબર 1, જામફળ વજન ઘટાડવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે। એક નાના જામફળમાં ફાઇબર અને મિનરલ વધુ હોય છે અને માત્ર 30 થી 60 કેલરી હોય છે, જેથી જેઓ સતત ભૂખ્યા રહે છે તેમના માટે જામફળ એક સારો વિકલ્પ છે। નંબર 2, વજન ઘટાડવા માટે તમે પોષક તત્વોથી ભરપૂર મીઠા લીમડાના પાનને સીધું ચાવીને ખાઈ શકો છો। સવારે ખાલી પેટે કરી પત્તા ચાવો, તેનું સેવન કરવાથી પોષક તત્વોનું શોષણ ઝડપથી થાય છે અને તમારા શરીરને મેટાબોલિઝમ શરૂ થાય છે। નંબર 3, સૂકા નાળિયેરમાં મેંગેનીઝ અને કોપર સહિતના ખનિજોનું પ્રમાણ વધુ હોય છે। તંદુરસ્ત હાડકાં અને ઉત્સેચકોને જાળવવામાં મદદ કરે છે। નંબર 4, ગ્રીન ટી અને એલોવેરાનું મિશ્રણ વાળના મૂળમાં લગાવવાથી વાળ મજબૂત થાય છે। નંબર 5, ઠંડા હવામાનમાં વાયરલ જોખમ પણ નોંધપાત્ર રીતે વધી જાય છે। આ સ્થિતિમાં કાળા મરીમાં હાજર એન્ટી માઇક્રોબાયલ ગુણ તમને ફાયદાકારક થઈ શકે છે। નંબર 6, મીઠા લીમડાના પાનનું મિશ્રણ વાળમાં લગાવવાથી માત્ર વાળ કાળા કરવામાં મદદ કરે છે। નંબર 7, ત્વચા પર ખીલની સમસ્યા હોય અથવા તમે સ્કિન ટોન સુધારવા માંગતા હોવ તો મલાઈમાં હળદર મિક્સ કરીને તેનો ઉપયોગ કરો। નંબર 8, તમે ગરમ કપ દૂધમાં 1 અથવા 2 ચમચી ઘી મિક્સ કરી શકો છો અને સૂતી વખતે લઈ શકો છો। આ કબજિયાતથી છુટકારો મેળવવાની સૌથી અસરકારક અને કુદરતી રીતો તરીકે કાર્ય કરે છે। નંબર 9, નાહવા માટે ચણા કે મગના લોટમાં હળદર અને કપૂરનો પાવડર નાખીને ઉપયોગ કરવો। નંબર 10, તાવ આવે તો સૌથી પહેલા 2 કપ પાણીમાં 1 ટુકડો આદુ, ચપટી હળદર, 4-5 કાળા મરીનો પાવડર અને ગોળ નાખીને ઉકાળીને ઉકાળો બનાવો। દિવસમાં 3-4 વખત આ ઉકાળો પીવાથી તાવમાં તરત આરામ મળે છે। નંબર 11, જો ઉધરસના કારણે ગળામાં દુખાવો થતો હોય તો હૂંફાળા ગરમ પાણીમાં 1 ચમચી મધ ઉમેરીને તેને પીવાનું રાખો। આમ કરવાથી ગળાના દુખાવો પણ મટશે અને ઉધરસ પણ મટી જશે। નંબર 12, પેટ ફૂલી ગયું હોય તો 1 ચપટી હિંગમાં થોડું સંચળ અને થોડો લીંબુનો રસ ઉમેરી હૂંફાળા પાણી સાથે પી જવું। તેમાં રહેલ એક્ટિવ એન્ઝાઇમ ગેસને તરત જ દૂર કરે છે। નંબર 13, દાંતનો દુખાવો થતો હોય ત્યારે લવિંગને કાતરીને તેને દાંત વચ્ચે મૂકી દેવું અથવા રૂમાં થોડી વઘાણી નાખીને રૂને દાંત વચ્ચે દબાવી દેવું। 10 મિનિટમાં દાંતનો દુખાવો બંધ થઈ જશે। નંબર 14, જો તમને બહુ માથું દુખતું હોય તો દૂધીને ખમણીને એક પોટલીમાં બાંધીને માથા પર રાખવી। થોડી વારમાં આ માથાનો દુખાવો ઓછો થઈ જશે। નંબર 15, એલચી ખાવાથી મોઢામાંથી આવતી દુર્ગંધને દૂર કરી શકાય છે। એલચી ખાવાથી ગળાનો દુખાવો દૂર થાય છે અને અવાજ સુધારવા માટે પણ એલચી ફાયદાકારક બને છે। મિત્રો, આ માહિતી તમને કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવજો। ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીએ આવી જ માહિતી સાથે ભાગ 2માં। ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર।